ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર દિલ્હી શપથવિધિને લઈ અને સામે આવી રહ્યા છે। રેખા ગુપ્તા જે છે તે દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે। નવા મુખ્યમંત્રી તરીકેના રેખા ગુપ્તાએ શપથ લીધા છે। ત્યારે હવે દિલ્હીની જે કમાન છે તે રેખા ગુપ્તાના હાથમાં છે। વધુ એક વખત ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય અને એ જ રીતનો નિર્ણય એક અલગ જ નામ સામે આવ્યું અને રેખા ગુપ્તાનું નામ સામે આવ્યું। ત્યારે રેખા ગુપ્તા સાથે 6 ધારાસભ્યોએ શપથ લીધા। પ્રવેશ વર્માએ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા છે। તો આ સાથે જ રેખા ગુપ્તા હવે દિલ્હીના નવા સીએમ બન્યા છે। આશીષ સૂદે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા છે। તો આ સાથે મનજીંદરસિંહે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા છે। તો રવિન્દ્રસિંહે પણ જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા અને તેમની સાથે જ કેબિનેટ મંત્રી તરીકેના તેઓએ શપથ ગ્રહણ કર્યા છે। રેખા ગુપ્તા હવે દિલ્હીના નવા સીએમ કપિલ મિશ્રાએ પણ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા છે। પંકજ કુમાર સિંહે પણ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા છે। તો રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી શાલીમાર બાગના ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તા દિલ્હીના 9મા મુખ્યમંત્રી બન્યા। તેમણે રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા। આ કાર્યક્રમમાં ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહ્યા છે। રેખા ગુપ્તા સાથે 6 મંત્રીઓએ પણ શપથ લીધા। આમાં અરવિંદ કેજરીવાલને હરાવનાર પ્રવેશ વર્મા, આશીષ સૂદ, તેમની સાથે મનજીંદરસિંહ સિરસા, રવિન્દ્ર ઇન્દ્રરાજસિંહ, કપિલ મિશ્રા અને પંકજ કુમાર સિંહના નામ પણ શામેલ છે। તો શપથ લેતા પહેલા જ રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે આ એક મોટી જવાબદારી છે। મારામાં વિશ્વાસ દર્શાવવા બદલ હું પીએમ મોદી અને પાર્ટી હાઈકમાન્ડનો આભાર માનું છું। મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું દિલ્હીની મુખ્યમંત્રી બનીશ। હું શીશ મહેલમાં નહીં રહું તેમ કહી અને અરવિંદ કેજરીવાલ પર તેઓએ પ્રહાર કર્યા હતા। તો રેખા ગુપ્તાએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા। 1994-95માં તેમના રાજકીય જીવનની જો વાત કરવામાં આવે તો દિલ્હીની દૌલતરામ કોલેજમાં વિદ્યાર્થી પાંખના તેઓ સચિવ રહી ચૂક્યા છે। 1995-96માં દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ DUSUના સચિવ તરીકે તેમની નિયુક્તિ થઈ હતી। વર્ષ 1996-97માં દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ તરીકેની કામગીરી તેઓ કરી ચૂક્યા છે। 2003-04માં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દિલ્હીના સચિવ રહી ચૂક્યા છે। 2004થી 6 સુધી ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ રહી ચૂક્યા છે। 2007માં દિલ્હીના ઉત્તર પીતમપુરા વોર્ડના કાઉન્સિલર, ભાજપ મહિલા મોરચાના રાજ્ય મહાસચિવ તરીકે તેઓએ જવાબદારી નિભાવી છે। ત્યારબાદ 2007થી 9 સુધી મહિલા કલ્યાણ અને બાળ વિકાસ સમિતિ MCD અધ્યક્ષનું પદ તેઓએ સંભાળ્યું। 2009માં દિલ્હીમાં રાજ્ય મહિલા મોરચા ભાજપ મહાસચિવ તરીકેની કામગીરી કરી। 2010માં ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીના તેઓ સભ્ય પણ રહી ચૂક્યા છે। एक मिरेकल है, एक नया मोटिवेशन है, अध्याय है बहनों के जीवन में। आज यदि रेखा प्रदेश की मुख्यमंत्री बनकर के काम कर सकते हैं, मुझे लगता है हर बहन के लिए रास्ते हैं और केवल उनको अपने दरवाजे खोल करके अपनी राह पे चलना होगा। ये देश उनके लिए पल के बिछाए तैयार खड़ा है। मैम, सबसे पहली प्राथमिकता क्या होगी आपकी? जो कमिटमेंट्स हमने दिल्ली के लिए की है उन्हें पूरा करना। मैम, करप्शन को लेकर भी तो SIT की जांच होगी। आपने कहा 1-1 रुपए का हिसाब देना होगा। 1-1 रुपए का हिसाब जिसने भी भ्रष्टाचार किया है उसे देना होगा। मैम, महिलाओं को लेकर भी स्कीम निकाली थी, उन महिलाओं के लिए क्या करेंगे? सुरक्षा भी एक बहुत बड़ा मुद्दा है। सुरक्षा से लेके एम्पावरमेंट तक, आर्थिक एम्पावरमेंट, ये सारे एक-एक बिंदु पे काम किया जाएगा। इसका पूरा लेआउट प्लान बनेगा। તો દિલ્હીમાં સીએમ તરીકે રેખા ગુપ્તાએ શપથ લીધા છે। દિલ્હીની કમાન જે છે હવે તે રેખા ગુપ્તાના હાથમાં છે। આ સાથે જ તેઓએ મીડિયા સાથે વાત કરી હતી કે જે કમિટમેન્ટ ભારતીય જનતા પાર્ટી તરફથી દિલ્હીને લઈ અને કરવામાં આવ્યા છે તે તમામ બાબતો પર કામ કરવામાં આવશે અને જો રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી બની શકે છે તો તમામ મહિલાઓને ભારતીય જનતા પાર્ટીમાં લાયકાત પ્રમાણે હોદ્દો મળી શકે છે તે વાતનો વિશ્વાસ પણ રેખા ગુપ્તાએ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો। તો રેખા ગુપ્તા હવે દિલ્હીના સીએમ, રાજ્યના ચોથા મહિલા મુખ્યમંત્રી
પ્રવેશ વર્મા સહિત 6 મંત્રીઓએ શપથ લીધા. તો દિલ્હીમાં 27 વર્ષ બાદ સત્તામાં પરત ફરતા ભાજપ દ્વારા ભવ્ય શપથ સમારોહ યોજવામાં આવ્યો. શપથવિધિમાં ભાજપ શાસિત રાજ્ય સહિત સહયોગી એનડીએ શાસિત રાજ્યના પણ નેતાઓ હાજર રહ્યા. દિલ્હી મુખ્યમંત્રીના શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથસિંહ, જેપી નડ્ડા સહિત મંત્રીમંડળ અને ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા. ઉપરાંત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારની પાર્ટીના સાંસદ લલ્લનસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો દિલ્હીમાં શપથ ગ્રહણ સમારોહમાં ભાજપ શાસિત રાજ્યના અનેક મુખ્યમંત્રી પહોંચ્યા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ શપથ સમારોહમાં હાજરી આપી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સહિત વસુંધરા રાજે પણ ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ પણ શપથ સમારોહમાં ઉપસ્થિત રહ્યા. ભાજપના અન્ય રાજ્યના મુખ્યમંત્રી અને નેતાઓએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને મળી અને શુભેચ્છા પણ પાઠવી હતી. શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત કેટલાક ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા.